તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા મજામાં છો? અને સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તો જોઈ શકો છો કે ભાઈ આપણે તો તૈયાર થઈને રેડી થઈ ગયા છે. તો ભાઈ વાગી ગયા છે 9:30, પણ હજુ પણ આપણે ઘરે છે. કેમ કે આજે તો રાતે બહુ બધી ગાડીઓ ચાલતી હતી ને, એટલે કેટલા 9 ની આસપાસ ઉઠેલો મેં. તો ભાઈ જઈશું ઓફિસે, કેમ કે 9 વાગ્યા છે. જોઈ શકો છો ભાઈ બાપુ વડે ગેરેજ છે, હા ઘેર છે. अच्छा ठीक है समझ गया। હવે તો કેટલા 9:18 થઈ ગઈ છે. તો લેપટોપ ઓફિસે અને બસંતી પણ રહે જ છે. ચલો તો ભાઈ ઘેર જઈએ અને ફરી પાછા આવીશું. કેમ કે આ ભાઈ છે ને આજે તો પાગલ થઈ ગયો છે, એટલે બહુ નાટક કરે છે. ગાડી તો જઈને તઈ નાખી દે છે મારી. એટલે જઈશું ઘરે, પેલા તો જઈશું ઓફિસ ખોલીશું. બધા ગાડી વાળા આપણા વેટિંગમાં ઉભા છે કે ભાઈ ચલો જઈએ તો કરે. અને ચલો ભાઈ. A few moments later. મિત્રો ઓફિસ પર આવતાની તરત જ 2 ટ્રેક્ટર આવીને ઉભા થઈ ગયા છે. હજુ તો ઓફિસ ખોલી પણ નહીં. હજુ તો ઓફિસ ખોલીએ જઈએ. જોઈ શકો મિત્રો કે વજન કરીને ગાડી હવે કાંટાની બહાર નીકળે છે. એની પાછળ જે એક આઈસર ઉભી હતી, એ પણ હવે ફટાફટ હવે એને વજન કરીને કાઢીએ. બંકો એ ગાડી રેડી જ છે. હવે ચાવા પીને આવી ગયો છે બંકો, મૂડ ફ્રેશ કરીને. તો મિત્રો હવે આ ગાડી પણ વજન કરીને નીકળે છે. જોઈ શકો છો કે ઘોડે તો કોઈ બી ગાડી છે ને, તો ના. હવે આપણા પણ તરફ જઈએ. કેમ કે ભાઈ આજે તો રવિવાર હતો અને આજે ઓફ હતી, એટલે બહુ ગાડીઓ નથી, એટલે બ્લોગ થોડોક લેટ ચાલુ તો કાર નો કરે, પણ ટાઈમ બહુ નતો. કેમ કે આજે ભાઈ આપણે રખડવામાં જ રહેલા. રવિવાર હોય એટલે રખડવાનું તો થાય જ છે. કોઈ બી ગાડી છે ને હાલમાં તો ભાઈ હવે જોઈ શકો છો કે એક ટ્રેક્ટર છે. કોઈ ટ્રેક્ટર વજન કરીને નીકળે પછી આગળ ટ્રેક્ટરને વધારી. કંકુભાઈ આપણે ટ્રેક્ટરમાં છે ને એક લેડીઝ બેઠેલી છે, એટલે ટ્રેક્ટરને આપણે બતાવીએ નહીં. અત્યારે ટ્રેક્ટરમાં લેડીઝ છે, એટલે ટ્રેક્ટર આપણે લેડીઝને બતાવતો નહીં. मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला रे। તો મિત્રો જોઈ શકો છો કે ભાઈ આ સાંજના ટાઈમનું ગાર્ડન કંઈક આવી રીતે દેખાય છે. અને આજે તો ભાઈ પાણી બની છાંટીને કમ્પ્લીટ કરી દીધું છે. તો મિત્રો એક વાત કહેવાની હતી કે તમે બધા રોજ એકના એક કન્ટેન્ટ જોઈને થાકી ગયા, કંટાળે પણ જતા હશે, પણ શું કરવાનું? આપણું કન્ટેન્ટ આ છે તો શું કરવાનું? રોજમાં રોજ એક જ કન્ટેન્ટ જોવા મળતું હશે તમને, પણ આપણું કન્ટેન્ટ આવું છે તો શું કરવાનું બોલો? તો મેં પણ કહીશ કરી નહીં શકતો કે अरे क्या क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता। તમે પણ કઈ કરી નહીં શકતા. થોડો ઘણો રોજ ફેરફાર થાય, બાકી રોજ કન્ટેન્ટ તો આ જ રહેવાનો છે. અને આગળથી તો હવે ઇન્સ્ટાગ્રામમાં પણ આવી જશે. હવે આગળથી તો ઇન્સ્ટાગ્રામમાં પણ આ કન્ટેન્ટ પણ મૂકવાની ઈચ્છા છે જ આપણી. શોર્ટ વિડીયો, મિની બ્લોગ એમ કહેવાય ને. એટલે ટૂંક સમયની અંદર જ ચાલુ કરી દઈશું આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ.
અભી તો કોઈ ગાડી છે નહીં એટલે ભાઈ એવડે શાંતિથી ગાર્ડનમાં ઝૂલા ઝૂલા ઝૂલા. હવે બીજું એક ફેરફાર કર્યો છે કે હવે થોડુંક નાઇટમાં કન્ટેન્ટ નાઇટનું પણ આવશે. પહેલા દિવસનું એટલું જ મળતેલું પણ હવે નાઇટનું મળશે જોવા. નાઇટમાં કંઈક ટ્રાવેલિંગ કરીએ એનું બતાવીશું. હવે તો ભાઈ કામ કંઈ છે નહીં એટલે જો ગાર્ડનમાં આવડે તો આટા મારી આપણે. કોઈ આટા પણ બતાવી દઉં કે ગાડી પણ છે નહીં આપણી ઘરે કંઈ. ને બીજું કે આજે તો રવિવાર છે એટલે ઓફ જ રહેવાની. ગાડીઓ થોડી ઘણી આવશે, લોકલ ગાડીઓ આવશે જે ટ્રાન્સપોર્ટની અથવા કંપનીની ગાડી હશે એ નહીં આવે. કંપનીમાં બધે ઓફ હોય. મિત્રો જોઈ શકો છો કે હવે આ ગાડી વજન કરી નીકળે છે અને એની પાછળ મોટો એક હાથી ઉભો છે. હાથી એટલે ત્રણ ગાડી પર ભાર થાય એટલો હાથી છે. આવા હાથી 3 વખત વજન થાય એટલા પૈસા થાય હાથી. અને ગાડીને બતાવો કઈ. ચાલ ને ભાઈ. હાથીને લગાવડાવીએ કેમ કે ભાઈ એટલે આગળ વાળે બાઇક લઈને દુકાને છે તો હાથી પણ વજન કરીને નીકળ્યો છે. અને હવે ચડે છે 12 ચક્કા ઘોડો. 12 ચક્કા ઘોડો ચડે છે, જોઈ શકો છો. હવે 12 ચક્કા ઘોડાને પણ કાઢ્યું વજન કરીને. A few moments later. તો હેલો મિત્રો, જોઈ શકો છો કે બંકો આવી ગયો છે હોટલે ચા પીવા માટે. ભાઈ અંદર વિડીયો શૂટિંગ નું અલાઉડ નહીં એટલે બહાર જ વિડીયો શૂટિંગ કરી લઈએ. જોઈ શકો છો. અંદર તો વિડીયો શૂટિંગ નું એલાઉડ નહીં એટલે આપણે બહાર વિડીયો શૂટિંગ કરવું પડશે. ચલો તો અંદર જોઈને ભાઈ ચા બા પીને પાછા આવી જઈએ. તો ફાઇનલી મિત્રો ચા પીને આપણે હોટલની બહાર આવી ગયા છે અને જોઈ શકો છો. અને આપણે તો આપણી જે 33 ને પાર્કિંગ કરી છે. ને ભાઈ ચલો આપણે ભાઈ ટ્રીમર લેવાનું છે, ટ્રીમર જોવા જઈએ. તો ટ્રીમર લેવું છે. તો મિત્રો સાંજના 11 વાગી ગયા છે અને હવે આ બ્લોગને આપણે અહીં જ એન્ડ આપીએ. તો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને બ્લોગનો આજે હતો આપણો 17મો દિવસ. તો હવે ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ.